એ જનોઈ વિધિ પૂરણ થયો, ધર્મે વિચાર્યું માન. દક્ષિણા આપી તે ગોરને કરાવ્યું શુભ ભોજન. વિદ્વાનોની સભા કરીને શાસ્ત્રાર્થ કર્યો અપાર. પંડિતોને પ્રસન્ન કર્યા, પૂજ્યા પ્રેમથી સાર. તેને પણ પુષ્કળ આપી દક્ષિણાયો કરી. વિદાયગીરી આપી તેને કરી મનમાં પ્રીત. વિદાય કર્યો ગોરને તે ગયા પોતાને ધામ. પ્રસન્ન કર્યા છે ધર્મને કરીને રૂડા કામ. બીજા તે આવ્યા તા બ્રાહ્મણ અવધપુરીમાં જે. તેને જમાડી તૃપ્ત કર્યા, ગયા વખાણતા તે. સગાને વસ્ત્રાદિ કરાવ્યા, ભોજન નાના પ્રકાર. વિપ્રને આપી દક્ષિણાયો, વૈરાગીને વસ્ત્ર સાર. વિપ્રને આપી દક્ષિણાયો, વૈરાગીને વસ્ત્ર સાર. પોતાનો દિગ્વિજય કીધો, લાવો ધર્મ દેવે ગણો લીધો. પામ્યા છે સર્વે હર્ષય પાર, વર્તાવ્યો છે જય જયકાર. વળી ગયા છુપૈયામાં તાત, સુણો શ્રોતા થઈ રડિયાત. લોહ ગંજરી કે રોજે બાવો, સંધ્યા ગીર ચારે દિશા ચાવો. નખલવનો નવાબ છે જે તે સાથે લડાઈ લીધી એ. તેમાં ખર્ચવા જોઈએ દામ, સંધ્યાગીરીએ શું કર્યું કામ. અવધપુર ગયા એ આસે, ગઢીના મહંતજીને પાસે. તેની સાથે કર્યો છે વેપાર, રૂપિયા લીધા 25,000. ત્યાર કેળે વિત્યા ઘણા દાન, થઈ ચિંતા મહંતને માન. રૂપિયાની કરવા ઉઘરાણી, જાય મહંત મને જાણી. બીજા વૈરાગીને લીધા સાથ, ચાલ્યા નાણા લેવા તે સનાથ. લોહ ગંજરીએ જાય સત્ય, આવ્યા છુપૈયા પૂરની હત્ય. છુપૈયાના સીમાડાને પામ્યા, મનમાં સંકલ્પ ત્યાં વિરામ્યા. ચિત્ત વૈરાગીના થયા શાંત, વિચાર કરે છે તે મહંત. રૂડું દિશે છે છુપૈયા ગામ, પૂર્વે આવ્યા હશે અહીં રામ. નહીં તો કોઈ ઋષિ મહંત, કરેલું હશે તપ અનંત. ચમત્કારી છે ચૂડાવન, તે વિના શાંતિ પામે ન મન. એવો મન કરતા વિચાર, આવ્યા નારાયણ સરસાર. વસ્ત્ર ઉતારીને નાયા સર્વ, થયો પ્રભુમાં પ્રેમાયા પૂર્વ. તે સમય આવ્યા ત્યાં વશરામ, વૈરાગીએ કહ્યું તે તમામ. ત્યારે વશરામ કે વચન, અહો સંત સુણો કરી મન. પૂર્વની વાત જાણું ન આમે, પણ સત્ય કહું સુણો તમે. અમારા ભાણે જ ઘનશ્યામ, પ્રગટ થયા છે આણે ઠામ. સદા સર્વદા તે સુખકારી, અવતારના છે અવતારી. એનો કોઈ નવ જાણે મર્મ, પોતે પ્રગટ્યા પૂરણ બ્રહ્મ. અક્ષરાધિપતિ અવિનાશી, બ્રહ્મ મોલના છે તે નિવાસી. એવું કહી ગયા વશરામ, વૈરાગીએ વિચાર્યું તે ઠામ. આવ્યા છુપૈયા પૂરની માએ, ધર્મદેવનું આંગણું જ્યાંએ. ઢોલિયો ઠાળ્યો ત્યાં વિશાળ, તેમાં બેઠા છે ભક્તિના બાળ. તારે તે જુએ આવીને પાસ,
તેને જાણી ગયા અવિનાશ. તેમના ખેંચી લીધા છે ચિત્ત, અંતર્યામી પણેથી અમિત. તેમનો નિશ્ચય થાવાને માન, દયાળુએ દીધા દર્શન. વાલો વૈકુંઠ વાસી અનુપ, થયા લક્ષ્મી નારાયણ રૂપ. નંદ સુનંદ અનંત મુક્ત, દેખાણા શ્રી હરિ તેણે યુક્ત. ચતુર્ભુજ અલૌકિક વેશે, દીધા દર્શન દેવ દેવેશે. ક્ષણ એક સુધી એમ કીધું, પાછું ઐશ્વર્ય છુપાવી લીધું. પામ્યા આશ્ચર્ય એવું નિરખી, કરે પ્રાર્થના મન હરખી. તારે બોલ્યા તે મિષ્ટ વચન, તમે સાક્ષાત છો ભગવાન. અમારા ઈષ્ટ જે રઘુવીર, એ જ તમે છો શ્રી રણધીર. કૃપા કરી છુપૈયામાં આજ, પ્રગટ્યા ધર્મ દ્વારે મહારાજ. તેમના પુત્ર ભાવેથી હરી, ચરિત્ર કરો છે ધીર ધરી. એમ સ્તુતિ કરી ઘણી વાર, મનમાં નિશ્ચય જાણ્યા કીર્તાર. ધર્મદેવે કર્યું સન્માન, પછી કરાવ્યા ભોજન પાન. 2 દિવસ રાખ્યા નિજ ઘેર, જમાડ્યા રમાડ્યા રૂડી પેર. પછી ચાલવા કરી તૈયારી, ઋષદેવ વધે છે વિચારી. જે માયિક વસ્તુ છે મોટી, જાણી લેજો જરૂર છે ખોટી. દોષ દુઃખ રૂપ નાશવાન, માટે ધરવું પ્રગટનું ધ્યાન. આત્મા અમર છે અવિનાશી, તેમાં રહ્યા છે અક્ષરવાસી. બ્રહ્મ ભાવના મન ધરીને, ભજી લેવા પ્રગટ હરીને. જન્મ મરણ ત્યારે ટળી જાય, કાળ કર્મ ન ભયથી મુકાય. યમ યાતના આદિ સંતાપ, મટી જાય ત્રિવિધિ ન તાપ. બીજા કરો ને કોટી ઉપાય, પણ સુખ સંતોષ ન થાય. માટે ભજવા શ્રી ભગવાન, મળે અક્ષરધામમાં માન. પરમ સુખ અવિચલ પામે, દેહ ગેહની દુગ્ધાયો વામે. એવી વાત કરી ઘણી વાર, વૈરાગી સુખ પામ્યા અપાર. મન મુદ પામ્યા છે તમામ, ગયા લોહ કંજરી તે ગામ. વળી એક દિન ઘનશ્યામ, સખા સાથે રમે અભિરામ. હરના આંગણા આગે કૂપ, તેના સમીપમાં અનુપ. તે સમય પટગરનો બાળ, શિવદીન આવ્યો તે કાળ. તે છે ચિત્ત ભ્રમિત થયેલો, કરતો થકો આવ્યો છે ત્યાં ગેલો. તેને દેખીને સખા સહિત, જોવા આવ્યા છે કરીને હિત. તેને વીટી વળ્યા અવિનાશ, સખા સોત કરે છે તે હાથ. ત્યારે તે છોકરાની જે માત, જળ ભરવા આવી તે ખ્યાત. બોલી રીસ કરી નિજ માને, કનડશો નહીં મારા તનને. ઉપડતે સાદે કેવા લાગી, ભાઈ સર્વે જાઓ તમે ભાગી. નહીં તો માર ખાશો તમે મારો, વળી હૃદયમાં કાંઈ વિચારો. તેવું સુણીને શ્રી ઘનશ્યામ, દીધા દર્શન ત્યાં અભિરામ. શિવદીનને સાજો કર્યો છે, ચિત્ત ભ્રમનો રોગ હર્યો છે. અલૌકિક તેજોમય સાર, ચતુર્ભુજ થયા તે હવાર. એવા સ્વરૂપે દર્શન દીધા, છોકરાના દુઃખ હરી લીધા. તે સમય સુણે હજારો જન, બોલે છોકરો શુદ્ધ વચન. અહો જુઓ ને શ્રી ઘનશ્યામ, આ તો સાક્ષાત્કાર શ્રી રામ. માટે સર્વે આવો શુભ મન, પાસે આવીને કરો દર્શન. ત્યાં બોલી શિવદીનની માત, તું તે બકે છે કે કરે વાત. શિવદીન કહે સુણો માતા,
ભક્તો નથી હું સુખદાતા, ઘનશ્યામને જુઓ તો ખરા, મારા સંકટ એમણે હર્યા. અલૌકિક રૂપે થયા ધીર, આ તો સાક્ષાત છે રઘુવીર. એવું કહી દોડ્યો તત્કાળ, આવ્યો જ્યાં ઉભા દીન દયાળ. કરે પ્રાર્થના તેણી વાર, જય જય શ્રી જગતયાધાર. સુણી પ્રાર્થના યોગીનાથ, તેના શિર પર મૂક્યા હાથ. સૌને સાંભળતા બોલ્યા શ્યામ, સુણો ડોશી કહું અભિરામ. તમારો પુત્ર છે આ ઉદ્યોગી, એ તો પૂર્વ જન્મનો છે યોગી. કર્યા દર્શન મુજ સન્મુખ, હવે પામશે અક્ષય સુખ. ચિત્ત ફરી ગયું હતું એનું, આજથી દુઃખ મટ્યું છે તેનું. એમ કહી થયા છે પ્રસન્ન, ડોશીને દીધા રૂડા દર્શન. છોકરાને દીધા હતા જેવા, તેની માતુને આપ્યા છે તેવા. રામચંદ્રનો ભાવ બતાવ્યો, પ્રભુપણાનો નિશ્ચય કરાવ્યો. સેજમાં તેનું તો કર્યું કામ, થયા પ્રસન્ન પૂરણ શ્યામ. સેજમાં તેનું તો કર્યું કામ, થયા પ્રસન્ન પૂરણ શ્યામ. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये वणिकना दीकरा ने दर्शन दई साजो कर्यो ए नामे 61मो तरंग. बोलो श्री घनश्याम महाराजनी जय.